છોટાઉદેપુર નગરમાં હાલ આપણે આવ્યા છે। છોટાઉદેપુર નગરનું આ તળાવ છે। હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ચારે બાજુથી ગંદકીથી ફેલાઈ ગયું છે, પરંતુ છોટાઉદેપુર નગરના સત્તાધીશો પાસે હાલ 3 કરોડથી ઉપરાંત ગ્રાન્ટ આવી ચૂકી છે, પરંતુ આને વાપરવામાં નથી આવી। ત્યારે છોટાઉદેપુર નગરના લોકોની માંગણી એ છે કે આને સુંદરતા લાવે અને તાત્કાલિક આ ગ્રાન્ટ વાપરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે। રેહાન પટેલ, GTV ન્યૂઝ, છોટાઉદેપુર। ચારે તરફ વનરાજી અને ડુંગરની હારમાળા વચ્ચે આવેલા મધ્યપ્રદેશને અડીને આવેલું છોટાઉદેપુર રજવાડી નગર હતું। રજવાડી સમયે આ વિસ્તારમાં પીવાના પાણી માટે ખાસ સમસ્યા રહેતી હતી। પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે જે તે સમયના રાજાએ નગરની વચ્ચે કુસુમ સાગર તળાવ બનાવ્યું, જેને લઈને નગરની શોભામાં 4 ચાંદ લાગ્યા। તળાવ ભરાતા આ વિસ્તારના જળસ્તર પર આવ્યા અને જે નગરજનોને પીવાના પાણીની તકલીફ હતી તે દૂર થઈ હતી। આ જ તળાવ જ્યારે ઓવરફ્લો થાય તે માટે પણ એક આયોજન કરવામાં આવ્યું હતું અને એક નાની કેનાલ દ્વારા તેનો નિકાલ થાય તે માટે નજીકમાં એક નાનું તળાવ બનાવવામાં આવ્યું હતું, જેથી ત્યાં પણ પાણીનો ભરાવ થતો રહેશે। જે તે સમયે નગરની ચિંતા કરતા રાજવીનું રાજ ગયું અને આજની નગરપાલિકાના સત્તાધીશોના હાથમાં નગરનું સંચાલન આવ્યું। એ જ તળાવો જે છોટાઉદેપુરની શાન ગણાતા હતા તે જ તળાવોની આજે દુર્દશા જોવાઈ રહી છે। બંને તળાવોની આસપાસ ગંદકીના ઢગ જોવાઈ રહ્યા છે। કુસુમ સાગર તળાવની બાજુમાં જે તળાવ આવેલું છે તેને હવે તળાવ પણ ન કહી શકાય તેવી સ્થિતિ જોવાઈ રહી છે। તળાવમાં જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે, જેને લઈને ગંદકી અને મચ્છરજન્ય રોગોથી લોકો પીડાઈ રહ્યા છે। વારંવારની રજૂઆતો બાદ નગરપાલિકાના સત્તાધીશોને લોકોના આરોગ્યની ચિંતા જરા પણ ના હોય તેમ લાગી રહ્યું છે। આખરે લોકોને પડતી તકલીફોની નોંધ સરકારે લીધી અને આજ કુસુમ સાગર તળાવની બાજુમાં જે તળાવ આવેલું છે તેને 3.27 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરવા નક્કી કરવામાં આવ્યું। ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાક્ટરને કામની સોંપણી પણ કરવામાં આવી છે। છોટાઉદેપુર નગરપાલિકામાં આવેલ કલાવરીનું પ્રોજેક્ટ ગુજરાત સરકારમાંથી વર્ષ 2019માં મંજૂર થયેલું, જેની કુલ કિંમત 3 કરોડ 27 લાખ રૂપિયા હતી અને એ બાબતે જે છે આગામી સામાન્ય સભામાં ડિસિઝન લઈને અને એની કામગીરી બાબતે નિર્ણય લેવામાં આવશે। એનું તમામ પ્રોસિજર થઈ ગયું છે અને મંજૂરીઓ બધી મળી ગઈ છે, ટેન્ડરિંગ પ્રોસિજર બી થઈ ગયું છે અને એજન્સી બી એની નક્કી થઈ ગઈ છે। છોટાઉદેપુરની મધ્યમાં આવેલું એક નાનું તળાવ છે, ત્યાં સરકારશ્રી દ્વારા 3 કરોડ ઉપરની ગ્રાન્ટ ફળવાઈ છે। એનું કામ ઘણા સમયથી થતું નથી અને અંદર આ તળાવમાં કચરો છે, ઝાડી ઝાંખરા ઉગી ગયા છે, મચ્છરનો ઉપદ્રવ છે, સાપ અજગર બધું રહે છે। આમ પ્રજાને કોઈને નુકસાન ના થાય, આજુબાજુ રહેણાંક વિસ્તાર છે, લોકોના ધંધા રોજગાર છે, કોરોના મહામારીમાં કોઈને નુકસાન ના થાય અને આ કામ વ્યવસ્થિત થઈ જાય તો એક ગામમાં એક શોભા સન્માન ગણાશે। પણ આ સત્તાધીશો આ કામ કમ નથી કરતા, એ એક ચર્ચાનો વિષય છે। વિમલભાઈ દરજી। રેહાન પટેલ, GTV ન્યૂઝ, છોટાઉદેપુર।